નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે અમદાવાદ સિટી બસમાં ભરતી 2025 આવી ગઈ છે। જો તેમાં વાત કરવા જઈએ તો પરીક્ષા વગર સીધી ભરતી થવાની છે, એટલે કે કોઈ પણ પ્રકારની તમારે પરીક્ષા આપવાની નથી। જેમાં પગાર ધોરણની જો વાત કરીએ તો તેમાં 30,000 સુધી તમને પગાર મળવા પાત્ર રહેશે। જેમાં અરજી શરૂ થયાની તારીખ છે 13/1/2025 થી અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે। જેમાં પસંદગી પ્રક્રિયા, શૈક્ષણિક લાયકાત શું રહેવાની છે, અરજી ફી જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે। એ વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો આપણે વિડીયોની શરૂઆત કરીએ। જેમાં અમદાવાદ સિટી બસની ભરતીમાં AMTS દ્વારા વિવિધ પદો પર કોઈ પણ અરજી ફી વગર જાહેરાતો જાહેર કરી છે। જે બેરોજગાર છે અથવા સારી નોકરીઓ શોધી રહ્યા છે તેમના માટે એક અનોખી તક ગણી શકાય। આ ભરતીમાં ઘણા મહત્વપૂર્ણ પદો માટે જગ્યાઓ ખાલી છે। આ લેખમાં તમને ભરતી સાથેની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે। જેમાં આપણે વાત કરવા જઈએ તો મહત્વની બાબતો, પદોની વિગતોની સંખ્યા, યોગ્ય માપદંડ, પ્રમાણભૂત અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની પ્રક્રિયા જેવી તમામ માહિતી આ લેખમાં તમને મળી રહેશે। તો મિત્રો, અમે તમને આ લેખ વાંચવાની સલાહ આપીએ છીએ જેથી તમે આ સોનેરી તકનો ઉપયોગ કરીને તમારી નોકરી મેળવી શકો છો। જેમાં ભરતીનું નામ તો અમદાવાદ AMTS ભરતી, જેમાં પોસ્ટ કઈ રહેવાની છે તો ડ્રાઈવરની પોસ્ટ રહેવાની છે। જેમાં અરજી કરવાની છેલ્લી તારીખની જો વાત કરીએ તો એમાં જે આપણને જે નોટિફિકેશન મળ્યું છે એમાં આપવામાં આવેલી નથી। જે સત્તાવાર વેબસાઇટ છે ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ મહત્વની તારીખો તો અમદાવાદ સિટી બસ ભરતી એટલે કે AMTS દ્વારા આ ભરતીની જાહેરાત 13 જાન્યુઆરી 2025ના રોજ બહાર પાડવામાં આવી હતી। જો તમે આ પદ પર અરજી કરવા માટે ઈચ્છો છો તો ખાતરી કરો કે તે પહેલા તમારી અરજી સંપૂર્ણ વાંચીને જ અરજી કરવાની રહેશે। જેમાં કુલ જગ્યાઓની જો વાત કરીએ તો MTS દ્વારા કુલ 150 જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે। આ જગ્યા ડ્રાઈવરની પદ માટે છે, જે સ્થાન પ્રાપ્ત કરવા માટે એક મહાન તક તમને પૂરી પાડી શકે છે। જેમાં અન્ય વિગતોની જો વાત કરીએ તો આ ભરતીમાં ખાસ કરીને ડ્રાઈવર પદ માટે અરજીઓ મંગાવવામાં આવેલી છે। આ પદ માટે નીચેની યોગ્યતા અને અન્ય શરતો લાગુ છે। તેમાં હેવી બેઝ ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતું જરૂરી છે, એટલે કે તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે। અન્ય લાયકાતને લગતી માહિતી માટે MTSની અધિકૃત જાહેરાતને ધ્યાનથી વાંચો, એટલે કે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન જે નાની મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ આપણે વય મર્યાદાની જો વાત કરીએ તો MTSની આ ભરતીમાં ઓછામાં ઓછી 18 વર્ષ સુધીની હોવી જોઈએ। વય મર્યાદાની વધુ માહિતી માટે સંસ્થાનો સંપર્ક કરવાનો રહેશે। ત્યારબાદ આપણે પગાર ધોરણની જો વાત કરીએ તો MTSમાં 15,000 થી રૂપિયા 30,000 સુધી પ્રતિ મહિને પગાર તમને મળવાપાત્ર રહેશે। અલગ પદ માટે પગાર ધોરણ અલગ અલગ હોઈ શકે છે। વધુ વિગત માટે જાહેરાત તપાસવી અથવા AMTSનો સંપર્ક કરવાનો રહેશે। ત્યારબાદ આપણે અરજી ફીની જો વાત કરીએ તો આ ભરતી માટે તમારે કોઈ પણ પ્રકારની અરજી ફી ચૂકવવાની નથી। જેમાં પસંદગી પ્રક્રિયા કઈ રીતની થવાની છે તો AMTSની ભરતીમાં પસંદગી પ્રક્રિયા ઇન્ટરવ્યૂ અને અનુભવના આધાર પર કરવામાં આવશે। પસંદગીને લગતી વધુ માહિતી માટે જાહેરાતો વાંચો। ત્યારબાદ આપણે કેવી રીતે અરજી કરવી તેમાં તમારે અમુક ડોક્યુમેન્ટની જરૂર પડશે। જેમાં છે પહેલું ડ્રાઇવિંગ લાયસન્સ, બીજું છે ઓળખ કાર્ડ, ત્રીજું છે પાસપોર્ટ સાઇઝનો ફોટો, પછી છે પ્રમાણપત્રો, અનુભવ પત્ર જો ઉપલબ્ધ હોય તો આટલા તમારા ડોક્યુમેન્ટની જરૂર પડશે। જેમાં તમારે ઇન્ટરવ્યૂ માટે જોડાણ એટલે કે જે ઇન્ટરવ્યૂ તમારે જે આપવાનું છે એની માટે જોઈએ તો નીચેના સરનામે તમારા ડોક્યુમેન્ટ સાથે ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવાનું થશે। જે સરનામું છે ચંડોળા BRTS વર્કશોપ, બોમ્બે હોટલ પાસે, ચંડોળા, પક્ટોયદાની, લીમડા રોડ, નરોડ, અમદાવાદ।
આ તમારે સરનામું છે ત્યાં તમારે ડોક્યુમેન્ટ લઈને ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવાનું થશે. તમારા તમામ ડોક્યુમેન્ટ્સ સંસ્થાને સ્વીકાર્યા બાદ તમારી અરજી સ્વીકારવામાં આવશે કે જેની તમારે નોંધ લેવાની છે. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે, કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.